સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર નગર પાસેથી પસાર થતો અને મધ્યપ્રદેશને જોડતો બ્રિજ ઉપર ગત રાત્રિએ સામા કિનારે રોડ ઉપર એક ગાબડું પડી ગયું હતું, જે ગાબડું પડતા આવતા જતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તથા પડેલા ભુવાને જોવા રાહદારીઓ પણ એકત્રિત થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોમાંથી સદર બ્રિજ છોટાઉદેપુરનો બ્રિજ પણ નબળી હાલતમાં છે, પરંતુ જેની ગુણવત્તા તપાસવામાં હજુ આવી નથી। હાલમાં થોડા સમય અગાઉ પાવી જેતપુર ખાતેનો બ્રિજ બેસી જતા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે પ્રજાની લાંબી માંગણીઓ બાદ આ બ્રિજ નાના વાહન માટે શરૂ કરવામાં આવ્યો છે, જે સમસ્યા છોટાઉદેપુરમાં ના સર્જાય એ અંગે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશને જોડતો નેશનલ 56 નંબરનો હાઈવે છે। છોટાઉદેપુરમાં આ બ્રિજ ઉપર મોટું ગાબડું પડ્યું છે અને આ છોટાઉદેપુરનો પહેલો બ્રિજ નથી। એક સિલોજ બ્રિજ, ત્યાં પણ બ્રિજની હાલત ખરાબ છે, અહીંયા પણ બ્રિજની હાલત ખરાબ છે। આની ચકાસણી સરકાર દ્વારા કરવી જોઈએ, જૂના જે સ્ટેટ વખતેના બ્રિજો છે, અને ચકાસણી કરી અને તાત્કાલિક ધોરણે આ બ્રિજોનું સમારકામ કરે, કાં તો નવા બ્રિજોની મંજૂરી આપે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ના ઘટે, એ અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે।